નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર બનાસકાંઠાથી કે જ્યાં પાલનપુરના સધીમાં મિલ્ક પ્રોડક્ટની અંદર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે। અહીં પુરવઠા અધિકારીઓએ શંકાસ્પદ ટેન્કરનો પીછો કર્યો અને દૂધ કબજે કર્યું હતું। 2000 લીટર શંકાસ્પદ દૂધ જપ્ત કરીને ચકાસણી અર્થે મોકલવામાં આવ્યું છે। ફૂડ વિભાગે પણ 8 જેટલા દૂધ પ્રોડક્ટના સેમ્પલની પણ ચકાસણી કરી છે। અહીં ફૂડ ડિપાર્ટમેન્ટે પ્રાથમિક તપાસ કરતા 6 સેમ્પલ અનસેફ જાહેર થયા અને સન સોફ્ટી દૂધના પાઉચ તરીકે આ વેચાણ ચાલી રહ્યું હતું, જ્યાં સેમ્પલ અનસેફ આવતા પુરવઠા અને ફૂડ ડિપાર્ટમેન્ટે બનાસ ડેરી પહોંચીને હવે તપાસ હાથ ધરી છે। સમગ્ર મામલે શંકાસ્પદ દૂધનો જથ્થો જણાયો હતો અને તેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી। સૌપ્રથમ તો આખરે આ દૂધનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો અને ત્યારબાદ તપાસ અર્થે મોકલાયો હતો। જોકે પુરવઠા અધિકારીએ આ ટેન્કરનો પીછો કરીને તેમને પકડી પાડ્યો અને ત્યારબાદ 2000 લીટર શંકાસ્પદ દૂધ જપ્ત કરી સેમ્પલ તપાસ અર્થે મોકલ્યા હતા કે જે અનસેફ જાહેર થયા હતા અને ત્યારબાદ આ સમગ્ર મામલાને લઈને હવે કાર્યવાહી તેજ કરવામાં આવી છે, જેમાં ફૂડ ડિપાર્ટમેન્ટે 8 જેટલા દૂધ પ્રોડક્ટના સેમ્પલ લીધા, તેની ચકાસણી કરી અને પ્રાથમિક તપાસ કરતા 6 જેટલા સેમ્પલ અનસેફ જાહેર થયા હતા। આ સમગ્ર મામલે જે વિગતો મળી રહી છે તે અનુસાર સન સોફ્ટી દૂધના પાઉચ તરીકે વેચાણ ચાલી રહ્યું હતું, જે શંકાસ્પદ લાગ્યું અને તપાસ કરતા સેમ્પલ અનસેફ આવતા પુરવઠા અને ફૂડ ડિપાર્ટમેન્ટે આ સમગ્ર મામલે કાર્યવાહી કરી છે। જ્યાં પાલનપુરના સધીમાં મિલ્ક પ્રોડક્ટની અંદર દરોડાની કાર્યવાહી કરવામાં આવી તો આ તમામ મામલો સામે આવી ગયો। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અતુલ, શું વધુ વિગતો મળી રહી છે? શું કાર્યવાહી ચાલી રહી છે હાલ? ચોક્કસ પાલનપુર હાઈવે પર આવેલી જે સધીમાં મિલ્ક પ્રોડક્ટની જે એક ફેક્ટરી છે, ત્યાં પુરવઠા અધિકારીએ આજે સવારે બાતમીને આધારે એક દૂધ ભરેલું શંકાસ્પદ જે ટેન્કર પકડ્યું હતું અને આ ટેન્કર પકડ્યા બાદ આ ડેરીમાં લઈ જવાયું હતું અને ત્યારબાદ સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી। જોકે પુરવઠા વિભાગે ફૂડ વિભાગને જાણ કરી હતી અને ફૂડ વિભાગના અધિકારીઓ આવી અને તેની પ્રાથમિક તપાસમાં આ સેમ્પલ છે એ ફેલ નીકળ્યા હતા, પરંતુ વધુ જે 8 સેમ્પલ લઈ અને બનાસ ડેરી મોકલાયા હતા તેમાંથી 6 જેટલા સેમ્પલ પણ ફેલ નીકળ્યા હતા। મહત્વની બાબત એ છે કે આ જે શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર છે એ ગાંધીનગરથી પાલનપુર લવાયું હતું અને પાલનપુર અહીંયા જે સધીમાં ડેરીમાં ઠાલવવાનું હતું। અત્યારે તો ફૂડ વિભાગે પંચનામું કરી સેમ્પલ લઈ અને આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરી છે, ત્યારે આ જે શંકાસ્પદ દૂધનો જે છેડો છે અત્યારે તો ગાંધીનગર સુધી જે એનો રેલો આવ્યો છે। આભાર અતુલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે દરોડાની કાર્યવાહી બાદ હવે આ સમગ્ર મામલામાં કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ ચાલી રહી છે।